પૈસા જ્યાં બાપુ છે આમાં ગાલાને મારે વેચવું છે આમ કોઈ સારું વેપારી આવે તો સારું પૈસા સારા આવે તો આપી દઉં. એટલે ભાઈ શું વિચારો છો પૈસા વિચાર શું વિચારું છું? ભાઈ ગાલું વેચવાનું છે. તે ગાલું આપણા બાપાનું છે, બાપાએ લીધું તે હુંડોળમાં લીધેલું છે. તે કહે તારું એકલાનું નહીં કે મારે એકલાનું નહીં, બરોબર? હા જે છે આપણે બેવાનું ભાગનું છે, બરોબર બરોબર. હા તો તને અત્યારે ગાલું વેચવાનું શું હવા ચાગ્યું છે? બાપુ નહીં હા બરદ્યા નહીં હા. તો તાર ગાલા તું શું કરી તે તારે ગાલું નહીં જોઈતું. માં નહીં જોતું. તે કેટલામ સોદો કરવાનું નક્કી કર્યું હતું? સારા પૈસા હોય તો આવી ગયું. ચેલા કીધા તે તમે કોકને પૂછ્યું છે તાણે જ તને આ મગજમાં દોડ્યું છે? મેં તો 10,000 કે હા 10,000. 10,000. હા. તે કામ કરજે તો આપણે બેવાનો ભાગનું છે, હા. બરોબર? હા. તો 10,000 છે ને તો 5,000 મારા ભાગના આવી. હા હે તો 5 મને તું આલું ને, હા. બરોબર? એના કરતા હું તને 5,000 આલ દઉં, હા તને અમે પેલો 5 આલે તો હું આલું. હું તને 5 આલું, ગાલું આખું હું લઈ જાઉં. પણ તું તો લઈ જઈને મેલે મારા બાપાનું આ છેલ્લી નિશ્વાની છે યુવાને સારી રીતના લીધેલું છે તો મારે વેચવું નહીં. એટલે તારી સાથે ગાલું અરે સાથી ગાલું કે મારિયા ઉપર આનો શોકેસ બનાવું પણ મારે વેચવું નહીં. આને આ ભલે કાટ ખાઈ જતું પણ મારે વેચવાનું નહીં. એટલે બાપાએ ઘર નહીં બનાવ્યું, હા બાપાએ વાડું નહીં રાખ્યું હા. અને ગાલો મેળવાની હેરું. હા તો હું ગાલું એના માટે વાડો લઈ એમ કહેશો કે બાપાએ વાડો નહીં રાખ્યો ઘર નહીં રાખ્યું, બરોબર? આ ગાલું હતું ને તાણા આપણો પેટનો ખાડો પૂરાયો હતો અને આવડા મોટા એના ઉપર થયા છે, બરોબર? આ ગાલાના લીધે મોટા થયા છે. એ બાપાએ ઓમાં મજૂરી કરી, આ મજૂરી કરી લોકોના ખેતરમાં મજૂરી કરી ને તાણે આપણા આવડા મોટા કર્યા છે, બરોબર? અને તમારા ગાલાના પૈસા દેખાય, બાપની મહેનત ના દેખાય. એટલે તમે તો મોટા હતા ને એટલે બધું દેખાયું. અરે તમે મારા કરતા મોટા છો તો તમે આવું ના વિચાર્યું? એ વાત સાચી હો. હા વિચાર્યું તમે? ના વિચાર આપણા બાપની નિશાની કહેવાય. ના વિચાર. આપણા બાપાએ આપણને ઓનમાં મોટા કર્યા છે. ના વિચાર કર્યા છે કે નહીં કર્યા? એમ કહો. કર્યા છે. તમે તો મારા મોટા ભાઈ છો, બરોબર? તો તમને તો